DT ન્યૂઝ લાઈવ 24 ખબર તમે ચાહો। ધંધુકા એસટી ડેપોના ડ્રાઈવર કંડક્ટરના અગાઉ તેમજ હાલમાં કરેલા મૂવમેન્ટ ઓર્ડર રદ કરવા યુનિયન સંકલન સમિતિની રજૂઆત। અમદાવાદ એસટી વિભાગના ધંધુકા ડેપો ખાતે છેલ્લા ઘણા સમયથી ડ્રાઈવર અને કંડક્ટરોની તીવ્ર અછત જોવા મળી રહી છે। તેમ છતાં વિભાગીય નિયામક દ્વારા અછતમાં અછત ઊભી કરીને ઘણા બધા ડ્રાઈવર કંડક્ટરોને લાંબા સમયથી મૂવમેન્ટ ઓર્ડર ઉપર અમદાવાદ નજીકના ડેપો ખાતે મૂકવામાં આવ્યા છે, જે એસટી નિગમના નિયમ વિરુદ્ધ છે। હાલમાં ધંધુકા એસટી ડેપો ખાતે ડ્રાઈવર કંડક્ટરની મુજબની જરૂરિયાતો મુજબના ડ્રાઈવર કંડક્ટર ક્રૂની ફાળવણી પૂર્ણ થયેલ નથી, જેથી ટ્રાફિક સંચાલનમાં મોટા વિક્ષેપો ઊભા થઈ રહ્યા છે। સાથે સાથે મુસાફરો જનતાને પણ અગવડતા તથા વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખૂબ તકલીફોનો સામનો કરવો પડે છે। ડેપોનું કેન્સલેશન રોજબરોજ વધવા પામે છે, તેમજ નિગમને આર્થિક નુકસાન તથા અન્ય નાની મોટી ફરિયાદોનો સામનો કરવો પડે છે અને ઉચ્ચ કક્ષાએ ફરિયાદોનો અવકાશ રહેવા પામે, તેથી ડેપોની સંચાલકીય બાબતો સુઘડ અને શાંતિપૂર્ણ અને આર્થિક મજબૂતી સાથે સંચાલન થાય તે માટે ધંધુકા ડેપોના ડ્રાઈવર કંડક્ટરના મૂવમેન્ટ ઓર્ડર તથા લોન ઉપર મૂકેલ કર્મચારીના હુકમો રદ કરી ડેપોને પૂર્ણ કી મુજબ સ્ટાફ ફાળવી આપવા ધંધુકા ડેપો યુનિયન સંકલન સમિતિ દ્વારા વિભાગીય નિયામક અમદાવાદ સહિતના વિભાગના યુનિયન આગેવાનો સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। રિપોર્ટર CK બારડ।